વેલકમ બેક। વિરામ બાદ મહત્વના સમાચાર રાજકોટથી। રાજકોટ ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખનું નામ દારૂના કેસમાં ખુલ્યું છે। શહેરના વોર્ડ નંબર 14ના બક્ષીપંચ મોરચાના પ્રમુખનું જયદીપ દેવડાનું નામ ખુલ્યું છે। રાજકોટના ગોપાલનગર 9માં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન પ્રિયાંક ખોલિક અને મીત દેવડા નામના શખ્સો દારૂ અને બિયર સાથે ઝડપાયા હતા। પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા મીત દેવડાના ભાઈ જયદીપ દેવડાની સંડોવણી સામે આવી છે। ભક્તિનગર પોલીસ તપાસ માટે જતા જયદીપ દેવડા નાસી છૂટ્યો હતો। વોર્ડ નંબર 14ના કોર્પોરેટરે જયદીપ દેવડાને બચાવવા પ્રયાસો કર્યા હતા। જોકે પોલીસ સામે કોર્પોરેટરના પ્રયાસો નહોતા ચાલ્યા। તો મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે। સુરતમાં લિફ્ટમાં 16 જણ ફસાયા હોવાનું સામે આવ્યું છે, જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 10 લોકોની ક્ષમતાવાળી લિફ્ટમાં 16 લોકો ચડ્યા હતા। લિફ્ટની ક્ષમતા કરતાં વજન વધી જતા લોકો ફસાઈ ગયા હતા। અડાજણના લેવલ 5 રેસ્ટોરન્ટની આ ઘટના છે। લગભગ 25 મિનિટ સુધી લોકો ફસાયેલા રહ્યા હતા। ફાયર વિભાગે રેસ્ક્યુ કરી તમામને બહાર કાઢ્યા છે। તો એક સાથે 16 લોકો સુરતમાં લિફ્ટમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે। 10 લોકોની ક્ષમતાવાળી લિફ્ટમાં 16 જણ ગયા હતા, 16 લોકો ગયા હતા અને લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે। લગભગ 25 મિનિટ સુધી લોકો ફસાયા હતા। ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફાયર વિભાગે રેસ્ક્યુ કરી અને તમામને બહાર કાઢ્યા છે।